હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ કેરીની ચટણી. આપણે આ કેરીની ચટણી નથી વઘારવાની કે નથી કંઈ વધારાના મસાલા કરવાની ઝંઝટ. આપણે ઘરના મસાલામાંથી જ આપણે એટલી સરસ અને એટલી ટેસ્ટી ખાટી મીઠી ચટણી આજે બનાવવાના છીએ કે તમારે કશો વઘાર કરવાની પણ જરૂર નહીં પડે. આ એકદમ સહેલી રીત છે ચટણી બનાવવાની, અને તમે એક વખત બનાવશો ને તો તમને ચટણી એટલી સરસ લાગશે ને કે તમને ફરીથી પણ બનાવશો તેટલી ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે. તો જો ચટણી બનાવવા માટે મેં આ કેરી લીધી છે અને કેરીને 2 પીસમાં કટ કરી નાખી છે. હવે કેરીને આપણે જો છાલ ખરાબ હોય તો છાલને આ રીતે કાઢી નાખવાની છે, નકર આપણે છાલ જોડે જ આપણે આ ચટણીને બનાવવાના છીએ. તો કેરીને આ રીતે આપણે કટ કરી દઈશું અને આપણે આ રીતે છીણી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે કેરીને છીણી લેવાની છે. આપણે આમાં વઘારવાની પણ જરૂર નથી, એમને એમ જ સરસ ચટણી બનીને તૈયાર થાય છે. જો તમને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ કેરીની ચટણીની રેસીપી કેવી લાગી. અને ખૂબ સરસ ચટણી બનીને તૈયાર થાય છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો, પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચટણીની રેસીપી કેવી લાગી. અમુક લોકો વઘારીને બનાવતા હોય છે ચટણી, પણ તમે વઘાર્યા વગર પણ આ રીતે ચટણીને બનાવી શકો છો કેરીની. તો બધી કેરીને આપણે આ રીતે છીણી નાખવાની છે. જો તમને થોડો પણ આ વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો અહીંયા કેરી બધી જ આપણી છીણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો કેરીને બધી છીણી લીધી છે. તો હવે આની આપણે ચટણી બનાવી દઈશું. તો ચટણી બનાવવા માટે પહેલાં આપણે ખાયણી લઈ લઈશું અને ખાયણીમાં આપણે લસણ એડ કરીશું. લસણનો ટેસ્ટ એકદમ ચટણીમાં સરસ આવે છે. પછી આપણે તેમાં જીરું એડ કરીશું અને જીરું અને લસણને આપણે વાટી લઈશું. આ રીતે તમે ખાયણીમાં જ ચટણીને બનાવી શકશો. તમારે મિક્સરની પણ જરૂર નહીં પડે. ખાયણીમાં ચટણી સરસ બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે લસણ અને જીરું આ રીતે વાટી લઈશું. તો જો લસણ અને જીરું સરસ વટાઈ ગયું છે, તો આપણે જે કેરી છીણીને રાખી હતી તે કેરીને એડ કરી દઈશું. આ રીતે તમે ખાવા જોડે થોડી ચટણી આ રીતે બનાવી દો ને તો ખૂબ જ સરસ લાગે છે, અને ખાવા જોડે તેનો ટેસ્ટ ઘણો વધી જાય છે. તમે શાક ના બનાવો ને તમે આ રીતે ચટણી બનાવો ને તો પણ એકદમ સરસ લાગે છે. હવે મસાલામાં આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું. આમાં વધારે કશા મસાલા એડ કરવાની જરૂર પડતી નથી. હવે એમાં ગોળ એડ કરી દઈશું અને પછી આને વાટી લઈશું. ગોળ એડ કરવાથી શું ચટણીમાં સરસ એકદમ રસો તૈયાર થાય છે. એકદમ ગ્રેવી જેવો રસો તૈયાર થાય છે ચટણીમાં. ચટણી બની જાય એટલે તમને હું બતાવીશ કે કેવો ગ્રેવી જેવો સરસ અંદર રસો તૈયાર થયો છે. તો ચટણીને આ રીતે આપણે વાટી લેવાની છે. ગોળ સરસ અંદર ઓગળી ના જાય અને બધા મસાલા મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આને વાટવાનું છે. આ રીતે બનાવી જોજો. ખૂબ જ સરસ ચટણી બનીને તૈયાર થાય છે કેરીની. તમારામાં બીજું કંઈ વધારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ આ રીતે તમે બનાવો ને તો ખૂબ જ સરસ ચટણી બનીને તૈયાર થાય છે. તમે જો ગોળનું એકદમ પાણી રસો થઈ ગયો ને ગોળનું એકદમ પાણી વળી ગયું છે, તમે જોઈ શકો છો. તો એ સરસ આપણી ખાટી મીઠી અહીંયા ચટણી તૈયાર થાય છે બનીને કેરીની. તો આપણી ચટણી તૈયાર છે. તો હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું.
જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત મજાની ચટણી અહીંયા તૈયાર છે. આ તમને કેરી ખાવામાં પણ એકદમ સરસ લાગશે, કેરીના લચ્છા જે ચટણીમાં છે એ. અને ચટણી પણ એકદમ સરસ લાગશે કેમ કે અહીંયા રસાદાર ચટણી બનીને તૈયાર થઈ છે. હવે આ ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ ચટણી આપણી બનીને તૈયાર થઈ છે. આપણે આમાં વઘાર કરવાની પણ જરૂર નથી. આ રીતે સરસ આપણે ચટણીને બનાવી શકીએ છીએ વાટીને પણ. મિક્સરમાં આપણે કરીએ છીએ તો એકદમ કચુંબર થઈ જતું હોય છે કેરીનું, પણ જો તમે આ રીતે ખાયણીમાં આ રીતે ચટણી બનાવો ને તો પણ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ ચટણી અહીંયા બનીને તૈયાર થઈ છે. તો આ રીતે ચોક્કસથી બનાવજો અને ચટણી ખાજો. ખૂબ જ સરસ અને ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.